મોરબીના લોકો માટે ફરી એક વખત મોટી ચિંતા ઊભી થઈ છે। મચ્છુ 2 ડેમ હવે 100% ભરાઈ ગયો છે અને સૌથી મોટી વાત એ છે કે ડેમના તમામ 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું હવે ફરી પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે? આખો મામલો જાણીએ સમગ્ર વિસ્તારથી। મોરબી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ ડેમના તમામ 10 દરવાજા લગભગ 10 ફૂટ સુધી ખોલી દીધા છે, જેના કારણે મોટી માત્રામાં પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ પાણી છોડવાના નિર્ણય બાદ મોરબી અને માળિયા તાલુકાના કુલ 32 ગામોને હાઈ એલર્ટમાં રાખવામાં આવ્યા છે। તંત્ર દ્વારા નદી કાંઠાના લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે નદીની નજીક ન જાય, પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડે અને કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરે। હાલમાં આ પાણી સાવચેતીના ભાગરૂપે છોડવામાં આવી રહ્યું છે, જેથી ડેમ પર વધારાનો દબાણ ન આવે। જિલ્લા પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જો વરસાદ વધુ પડશે તો આગામી કલાકોમાં વધુ નિર્ણયો પણ લેવામાં આવી શકે છે। હાલમાં ગભરાવાની જરૂર બિલકુલ પણ નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર ચોક્કસ છે। જો તમે મોરબી, માળિયા અથવા મચ્છુ નદીના આસપાસના વિસ્તારમાં રહો છો તો તંત્રની સૂચનાઓનું પાલન કરો અને નદી તરફ જવાનું ટાળો। હવે સૌથી મોટો સવાલ એ છે, જો વરસાદ આવી જ રીતે ચાલુ રહેશે તો શું ડેમમાંથી વધુ પાણી છોડવું પડશે અને શું નીચાણવાળા વિસ્તારો પર તેની અસર પડશે? આ અંગે કોઈ પણ નવી અને સત્તાવાર માહિતી આવશે તો સૌથી પહેલા અમે તમને જણાવીશું।